આપણે છેલ્લા લેક્ચરમાં આહેનિય સમીકરણ વિશે ભણ્યા હતા કે ભાઈ તાપમાન અને વેગ અચળાંક વચ્ચેનો સંબંધ. હવે શેના વિશે ભણવાનું છે? તો સક્રિયકરણ ઉર્જા. સક્રિયકરણ ઉર્જા શું છે, કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે, તાપમાનમાં અને વેગ ઉપર કઈ રીતે સક્રિયકરણ ઉર્જા અસર પહોંચાડશે, પ્રક્રિયાના વેગ સાથે સક્રિયકરણ ઉર્જાને શું સંબંધ છે, શું છે હકીકતે સક્રિયકરણ ઉર્જા, તો એના વિશે એક થોડીક ડિટેલમાં વાત કરી લઈ. ચાલો, તો હવે આપણે સિમ્પલ વસ્તુ છે કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે શું બને? તો બંધ બને છે. સામાન્ય રીતે બે જ પ્રક્રિયા થાય ને, બંધ બને અને બંધ શું થાય છે? તૂટે છે. સામાન્ય રીતે રાસાયણિક પ્રક્રિયામાં શું થતી હોય? બંધ બને અને બંધ તૂટે. તો બંધ બને અને બંધ તૂટે ઈ થિયરી શેના ઉપરથી? સંઘાત થિયરી ઉપરથી. એનો આધાર શેના ઉપર છે? સંઘાત પર છે. કેવો સંઘાત? તો ફળદાયક સંઘાત. આ વસ્તુ એક ખાસ સમજજો એટલે આગળની થિયરી તમને આવડી જાય. ફળદાયક સંઘાત એટલે શું? તો માની લ્યો ફળદાયક સંઘાત એટલે શું, એક વસ્તુ સમજી લ્યો એટલે તમને ઘણું બધું સમજાઈ જાય કે કોઈ એક પ્રક્રિયા છે, કોઈ એક પ્રક્રિયા એ પ્લસ બી છે. એ પ્લસ બી માંથી શું થાય છે? સી થાય છે, બને છે. પણ આ પ્રક્રિયા કેટલા તબક્કામાં થાય છે? બે તબક્કામાં. ભાઈ પેલા એ પ્લસ બી એ સી નથી બનાવતા. પેલા એ પ્લસ બી શું બનાવે છે? ઝેડ બનાવે છે. અને પછી આ ઝેડ માંથી શું બને છે? એક. તો આ શું થઈ ગયો? પ્રથમ તબક્કો. અને આ શું થઈ ગયો? તમારો દ્વિતીય તબક્કો. સામાન્ય રીતે સંકીર્ણ પ્રક્રિયાઓ હોય તો એમાં હંમેશા વચ્ચે શું બનતું હોય છે? સક્રિયકૃત સંકીર્ણ બનતું હોય છે. મધ્યવર્તી નિપજ જેને આપણે કહી છીએ, સંકીર્ણ નિપજ કહી છીએ, એ હંમેશા બનતી જાય છે. મધ્યવર્તી નિપજ સંકીર્ણકૃત સક્રિયકૃત સંકીર્ણ કહેવાય, મધ્યવર્તી નિપજ કહેવાય, બનતું જ હોય. આ પ્રક્રિયા છે, આ મેઇન પ્રક્રિયા છે. સરખું સમજો, આ તમારી મેઇન પ્રક્રિયા છે. જો આ પ્રક્રિયા કેટલા પાર્ટમાં થતી હોય? બે પાર્ટમાં થતી હોય. કે ભાઈ પેલા એ પ્લસ બી માંથી ઝેડ બનતું હોય, જ્યાં ઝેડ શું છે? મધ્યવર્તી નિપજ છે. શું છે? ઝેડ ઈ શું છે? મધ્યવર્તી નિપજ છે. અને ઝેડ માંથી તમારી ફાઇનલ નિપજ સી શું છે? સી શું છે? તમારી ફાઇનલ નિપજ. સી શું છે? તમારી ફાઇનલ નિપજ. અને એ અને બી શું છે? એ અને બી શું છે? પ્રક્રિયકો. રેડી છે આટલું આ પ્રક્રિયામાં? હવે થાય શું? તો સામાન્ય રીતે ધારી લ્યો કે એ અને બી વાયુ સ્વરૂપમાં હોય તો સઘાંત સિદ્ધાંત શું કહે કે જ્યારે એ અને બી ના અણુ નજીક આવે, જ્યારે એ અને બી ના અણુ નજીક આવે ત્યારે સ્થિતિ ઉર્જા વધે અને ગતિ ઉર્જા ઘટે. સરખું સમજો, એ અને બી ના અણુ નજીક આવે, જો વાયુ સ્વરૂપમાં હોય તો એ અને બી ના અણુ નજીક આવે ત્યારે સ્થિતિ ઉર્જા વધે. જ્યારે આ બે શું કરવા? તો રાસાયણિક પ્રક્રિયા કરવા માટે બે એકબીજાની નજીક આવે. કારણ કે એને શું બનાવવું છે? તો ડાયરેક્ટ ઝેડ નહીં બનાવી નાખે, એને ડાયરેક્ટ સી નહીં બનાવી નાખે. એ શું બનાવવાના છે? ખાસ ઇમ્પોર્ટન્ટ છે, જોજો. એ અને બી નજીક આવીને શું બનાવવાના છે? ઝેડ. શું બનાવવાના છે? મધ્યવર્તી નિપજ સક્રિયકૃત સંકીર્ણ બનાવવાના છે. તો એ અને બી ને નજીક આવે ત્યારે શું થાય? તો ત્યારે બે અણુઓની સ્થિતિ ઉર્જા વધતી જાય અને ગતિ ઉર્જા ઘટતી જાય. તો જ્યારે એકબીજાની નજીક આવે છે, જ્યારે એકબીજાની નજીક આવી ગયા ત્યારે અથડામણ થઈ. હવે બે વચ્ચે શું થઈ? અથડામણ થઈ. જો અથડામણ સમયે જરૂરી અથડામણ સમયે ગતિ ઉર્જા ઘટતી જતી હોય, જેમ જેમ નજીક આવ્યા ગતિ ઉર્જા ઘટતી જતી હોય. જો અથડામણ સમયે એની પાસે શું નહીં હોય? તો જરૂરી ગતિ ઉર્જા ન હોય તો ફળદાયક સંઘાત થતો નથી. ફળદાયક સંઘાત થતો નથી. એટલે કે મધ્યવર્તી નિપજ કે સક્રિયકૃત સંકીર્ણ બનતું નથી.
ખાસ સરખું સમજજો. તો જ્યારે એ અને બી નજીક આવે ત્યારે જો બે એકબીજાની નજીક આવતા ગયા એટલે શું થાય? સ્થિતિ ઉર્જા શું થઈ ગઈ? વધતી ગઈ. સ્થિતિ ઉર્જા વધતી ગઈ, ગતિ ઉર્જા શું થતી ગઈ? ઘટતી ગઈ. હવે ગતિ ઉર્જા એટલી બધી ઘટી ગઈ કે એકબીજાથી નજીક આવ્યા ને તો અથડામણ સાવ કેવી થઈ? ઓછી થઈ. અથડામણ સંઘાત હાવ ઓછો થયો. ગતિ ઉર્જા ઓછી હતી, અથડામણ ઓછો થયો. ઓછી અથડામણ થઈ, ઓછો સંઘાત થયો. તો એના કારણે શું થયું? તો હકીકતે એ અને બી નો સંઘાત થઈને શું બનવું જોઈએ? શું બનવું જોઈએ? મધ્યવર્તી નિપજ બનવી જોઈએ. પછી મધ્યવર્તી નિપજ તમને શું આપશે? તમારી ફાઇનલ નિપજ આપશે. પણ સંઘાત જ ન થયો સરખો સંઘાત ન થયો, ફળદાયક સંઘાત ન થયો કહેવાય. તો ફળદાયક સંઘાત નથી થયો તો સક્રિયકૃત નિપજ બનતી નથી. સક્રિયકૃત સંકીર્ણ નથી બનતું. તો ફળદાયક સંઘાત એટલે શું? તો ફળદાયક સંઘાત થવા માટે તો અહીંયા ફળદાયક સંઘાત એટલે શું? કે જેમાંથી તમને શું મળે? જે સંઘાતથી તમને શું મળે? મધ્યવર્તી નિપજ મળે. અને મધ્યવર્તી નિપજમાંથી શું મળી જાય? પછી નિપજ મળી જાય. તો ફળદાયક સંઘાત થવા માટે જરૂરી ઉર્જાનું મૂલ્ય શું છે? આવશ્યક છે. તો આ જે ઉર્જાનું મૂલ્ય આવશ્યક છે, આ ઉર્જાને એની કઈ ઉર્જા કહેવાય? સક્રિયકરણ ઉર્જા કહે છે. ભાઈ સંઘાત સમયે એ બેનો સંઘાત થઈને શું બનવું જોઈએ? મધ્યવર્તી નિપજ. અને મધ્યવર્તી નિપજમાંથી શું બને? ફાઇનલ નિપજ બને. મધ્યવર્તી નિપજ બનશે તો જ ફાઇનલ નિપજ બનશે. તો મધ્યવર્તી નિપજ બનવા માટે બેને કંઈક જરૂરી ઉર્જા જોઈએ. જ્યારે અથડાય ને ત્યારે બે પાસે અમુક લેવલની ઉર્જા હોવી જોઈએ. જો એ ઉર્જા હોય તો જ બે અથડાઈને કેમાં કન્વર્ટ થઈ શકે? નિપજમાં. તો નિપજમાં કન્વર્ટ થવા માટે કંઈક ઉર્જા જોઈએ. અને જે ઉર્જાની જરૂર પડે એટલે કે રાસાયણિક પ્રક્રિયામાં મધ્યવર્તી નિપજ બનવા અથવા તો નિપજ બનવા માટે જે કાંઈ પ્રક્રિયકોને શરૂઆતમાં ઉર્જાની જરૂર પડે એ ઉર્જાને શું કહેવાય છે? સક્રિયકરણ ઉર્જા અથવા તો સક્રિયકૃત ઉર્જા કહેવાય છે. એનો ગ્રાફ આપણે કઈ રીતે દર્શાવી છીએ એના ગ્રાફમાં ખાસ જોજો. આ શું થઈ ગઈ? અહીંયા આપણે શું દર્શાવશું? સ્થિતિ ઉર્જા. જો ગ્રાફ આનો દર્શાવતા તમને ખાસ આવડવો જોઈએ. અહીંયા શું દર્શાવશું આપણે? સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા આ તમારો શું છે? પ્રક્રિયા અક્ષ. એટલે કે પ્રક્રિયા કઈ રીતે આગળ વધી. હવે શરૂઆત ક્યાંથી થાય? તો અહીંથી થાય. એનર્જી ER. ER એટલે શું? તો પ્રક્રિયકોની. ER એટલે શું? પ્રક્રિયકોની ન્યૂનતમ સ્થિતિ ઉર્જા. કોઈ પણ પ્રક્રિયા, કોઈ રાસાયણિક પ્રક્રિયા કરે એ પહેલાં એની પાસે કંઈક ઉર્જા હોય. હવે શું થાય? એને તમે ઉર્જા આપતા જાઓ. તો અમુક ઉર્જા એ પહોંચશે હાયર લેવલે. એને તમે ઉર્જા આપવાનું ચાલુ કર્યું તો અમુક લેવલે એની ઉર્જા પહોંચીને શું થશે? એ ઉર્જા ઘટશે. તો આ જે ટોચ છે, આ ટોચે જ્યારે ઉર્જા પહોંચે છે તો આ જે ટોચે ઉર્જા પહોંચી ત્યારે જ શું બન્યું હોય? ત્યારે શું બન્યું? સક્રિયકૃત સંકીર્ણ બન્યું. દાખલા કે આપણી પ્રક્રિયા માટે દર્શાવવું હોય તો અહીંયા A+B છે. અહીંયા શું બન્યું હોય છે? Z. અને અહીંયા હવે શું બની ગયું? C. આવી રીતે દર્શાવી શકાય. Z ને ક્યાં દર્શાવવાનું? ટોચે. નિપજને ક્યાં દર્શાવવાની? C. હવે અહીંયા શું લખવું પડે? નિપજને ભલે C દર્શાવી પણ એને અહીંયા ગ્રાફમાં અહીંથી આમ ડોટ થી લઈ જાવ તો નિપજની ઉર્જા કેટલી? તારે અહીંયા ચોખ્ખું દેખાય છે EP. તો નિપજની ઉર્જા, તો નિપજ પાસે કંઈક ઉર્જા છે જ. અહીંયા છે ને નિપજ. તો નિપજની અહીંયા દર્શાવો. નિપજ પાસે કંઈક ઉર્જા હોય તો EP એટલે શું? EP એટલે શું? તો નિપજની ન્યૂનતમ સ્થિતિ ઉર્જા. હવે તમને એમ થાય કે ભાઈ આમાં સક્રિયકરણ ઉર્જા કઈ ગણવી? તો સરખું સમજજો. આમાં સક્રિયકરણ ઉર્જા કઈ ગણવાની? તો પહેલા તો આ સમજી લ્યો. આને શું કહેવાય? ET. આને દહેલી ઉર્જા કહેવાય. દહેલી ઉર્જા અથવા તો શું કહેવાય? થ્રેશહોલ્ડ એનર્જી. થ્રેશહોલ્ડ એનર્જી એટલે શું? આખું અહીંથી આ 0 થી ET સુધીનું આખું મૂલ્ય એટલે એ થ્રેશહોલ્ડ એનર્જી. હવે અહીંથી તમારે શું કરવાનું છે? એક લાઈન દોરું છું અહીંયા ER થી. તો
તમારી સક્રિયકરણ ઉર્જા એટલે શું? તો આ તમારી થઈ ગઈ ઈ એ સક્રિયકરણ ઉર્જા. તો સક્રિયકરણ ઉર્જા માટે શું કરવાનું? થ્રેશોલ્ડ એનર્જીમાંથી ઈ આર બાદ કરવાનું. ઈ ટી માઇનસ શું થશે? ઈ આર થશે. તો અહીંયા ઈ એ ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો ઈ ટી માઇનસ ઈ આર, એટલે કે થ્રેશોલ્ડ એનર્જીમાંથી પ્રક્રિયકોની ન્યૂનતમ સ્થિતિ ઉર્જા બાદ કરવાની. ને ગ્રાફમાં દર્શાવવું હોય તો અહીંથી આટલી વેલ્યુ, આટલી વેલ્યુ ER થી ET સુધીની આટલી વેલ્યુ છે એ શું છે? તમારી સક્રિયકરણ ઉર્જા. શું કામ? કારણ કે આટલી ઉર્જા તમારે દેવી પડી. શેના માટે દેવી પડી? કે જેથી આ પ્રક્રિયાની ઉર્જા વધતી જાય અને છેલ્લે ટોચ ઉપર પહોંચે. ટોચ ઉપર પહોંચે એટલે શું કરી શકે? સક્રિયકૃત શું બનાવી શકે? સંકીર્ણ બનાવી શકે. તો આમ આના ઉપરથી આપણે શું કહી શકીએ? તો આના ઉપરથી આપણે શું કહી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા અનુભવવા માટે તમારે એવા જ અણુઓ જોશે કે જેની, તો રાસાયણિક પ્રક્રિયા કોણ અનુભવશે? રાસાયણિક પ્રક્રિયા કોણ કરાવશે? તો રાસાયણિક પ્રક્રિયા એવા જ અણુઓ કરાવશે જેની ઉર્જા શેનાથી ઉપર વહી ગઈ હોય? સક્રિયકૃત ઉર્જા જેટલી જ હોય અથવા તો એનાથી ઉપર હોય. એવા જ અણુઓ જ્યારે અથડાય ત્યારે એ શું બનાવી શકે? મધ્યવર્તી નિપજ બનાવી શકે. અને મધ્યવર્તી નિપજ બનાવે પછી એમાંથી નિપજ બને, અને નિપજ બને એટલે ઉર્જા શું થતી જાય? ઘટતી જાય. શું કામ? કારણ કે નિપજ કેવી હોય? મધ્યવર્તી નિપજ અસ્થાયી હોય. નિપજ કેવી હોય? સ્થાયી હોય. સ્થાયી હોય તો એની ઉર્જા ઘટીને આટલી થઈ જાય. બરોબર. હવે આ ગ્રાફ ઉપરથી તમને ખબર પડી જાય કે સક્રિયકરણ ઉર્જાના ગ્રાફ ઉપરથી ખબર પડે કે ઉષ્મા સેપક છે કે ઉષ્મા શોષક. એ કઈ રીતે ખબર પડે? કે દાખલા તરીકે પાછો ગ્રાફ દોરું. જો આ ગ્રાફ દોરવાની થોડીક પ્રેક્ટિસ કરવાની, એમાં કાંઈ ન હોય. ગ્રાફ દોરવાની જેટલી પ્રેક્ટિસ કરો એટલું વધુ સારું. અહીંયા શું થઈ ગઈ તમારી પાછી? સ્થિતિ ઉર્જા. અહીંયા તમારું શું થઈ? સ્થિતિ ઉર્જા, ખાલી ઉર્જા લખો તોય હાલે. આ તમારો શું થઈ ગયો? પ્રક્રિયા અક્ષ. સરખું સમજજો. મેં તમને કીધું હતું કે આના ઉપરથી તમને ખબર પડે કે આ ઉષ્મા શોષક છે કે ઉષ્મા સેપક. તો અહીં આ પોઈન્ટ છે એ તમારો શું છે? ER. ER એટલે કોની? હમણાં જ મેં તમને કીધું. ER એટલે શું? ER એટલે શું થશે? પ્રક્રિયકોની. આ શું છે? પ્રક્રિયકોની સ્થિતિ ઉર્જા. આ શું છે? પ્રક્રિયકોની ન્યૂનતમ સ્થિતિ ઉર્જા. પ્રક્રિયકોની ન્યૂનતમ સ્થિતિ ઉર્જા. આ તમારી વેલ્યુ આટલી. આ તમારી પ્રક્રિયકોની ન્યૂનતમ સ્થિતિ ઉર્જા. હવે અહીંયા તમારું શું થઈ ગયું? સક્રિયકૃત સંકીર્ણન. અને અહીંયા તમારું જી પોઈન્ટ મળ્યો. દાખલા તરીકે એમાંથી એક રાસાયણિક પ્રક્રિયા છે, એમાં એમાંથી બી બને છે. પણ બે તબક્કા દર્શાવી દઉં તો પહેલા એમાંથી સી અને સીમાંથી બી બને છે. તો અહીંયા ચોખ્ખી ખબર પડી જાય. આ મેઇન રાસાયણિક પ્રક્રિયા છે. આ એના શું છે? આ પહેલો તબક્કો, આ બીજો તબક્કો. તો આ શું છે? એનું મધ્યવર્તી નિપજ. તો અહીંયા મધ્યવર્તી નિપજ સી અને અહીંયા બી. અહીંયા બી મળે છે તો અહીંયા બીની શું હોય છે? અહીંયા બીની શું હોય છે? તો ઈપી. ઈપી એટલે શું? પ્રોડક્ટ નિપજની ઉર્જા. અહીંથી ઉપર આવવા દો તો તમને શું ખબર પડે? તો અહીંયા શું ખબર પડે છે? આ ઈપી થઈ ગયું. તો અહીંયા ચોખ્ખું ખબર પડે છે કે ઈપીની વેલ્યુ ER કરતા શું છે? વધારે છે. એટલે કે પ્રોડક્ટની જો પ્રોડક્ટની ઉર્જા, સ્થિતિ ઉર્જા એ કોના કરતાં વધારે હોય? પ્રોડક્ટની સ્થિતિ ઉર્જા ગ્રાફમાં કોના કરતાં વધારે હોય? પ્રક્રિયક કરતાં વધારે હોય. તો એનો મતલબ શું? પ્રક્રિયકને પ્રોડક્ટમાં ફેરવવા માટે તમારે ઉર્જા દેવી પડે. પ્રોડક્ટ નિપજની સ્થિતિ ઉર્જા પ્રક્રિયક કરતાં વધારે છે. આમાં ચોખ્ખું દેખાય, નિપજની સ્થિતિ ઉર્જા પ્રક્રિયક કરતાં વધારે છે. તો તમારે પ્રક્રિયકને નિપજમાં ફેરવવા માટે ઉર્જા દેવી પડે. ઉર્જા દેવી પડે તો એ પ્રક્રિયા કેવી કહેવાય? ઉષ્મા શોષક. રેડી? તો આના ઉપરથી ખબર પડી ઉષ્મા શોષક. તો ઉષ્મા સેપક એટલે શું? આના જ માટે ઉષ્મા સેપક એટલે શું? આ જ પરિસ્થિતિ હું પાછું દોરું છું. આ શું થઈ ગઈ પાછી? ઉર્જા. સ્થિતિ ઉર્જા, પ્રક્રિયા અક્ષ. ચાલો, તો આના માટે જ શું થાય? તો આના માટે જ પાછું દોરું. એક જ મિનિટ, સોરી.
આ તમારું શું થઈ ગયું ઈ આર, આ તમારું શું થઈ ગયું ઈ આર, એટલે કે કોની ન્યૂનતમ સ્થિતિ ઉર્જા, તો પ્રક્રિયકોની ન્યૂનતમ સ્થિતિ ઉર્જા. અને અહીંયા શું છે તમારું એ છે, આ તમારી મધ્યવર્તી નિપજ સી, અને અહીંયા તમારી નિપજ બી, અને અહીંયા શું હશે ઈપી નિપજની સ્થિતિ ઉર્જા. તો અહીંયા આને નિપજની સ્થિતિ ઉર્જાને અહીંયા કનેક્ટ કરું તો અહીંયા ઈપી થાય, અહીંયા ઈપી થાય. ઈ આર શોધવું હોય તો ઈ આર માટે અહીંથી એક પહેલાં એક લીટી કરી નાખવાની, અને આ તમારું ઈ એ એટલે શું થઈ ગઈ સક્રિયકરણ ઉર્જા. આમાં સક્રિયકરણ ઉર્જા દર્શાવી તો આ તમારી સક્રિયકરણ ઉર્જા, અને અહીંયા આ તમારી શું થઈ ગઈ થ્રેશોલ્ડ એનર્જી ઈટી. જોજો હરખું બધું સમજતા શીખજો. હવે આમાં ચોખ્ખું દેખાય છે, આમાં ચોખ્ખું દેખાય છે કે ઈપી લેસ ધેન શું છે, ઈપી લેસ ધેન શું છે ઈ આર, એટલે કે પ્રોડક્ટની સ્થિતિ ઉર્જા એ પ્રક્રિયકની સ્થિતિ ઉર્જા કરતા કેવી છે, પ્રોડક્ટની સ્થિતિ ઉર્જા પ્રક્રિયકની સ્થિતિ ઉર્જા કરતા કેવી છે, ઓછી છે. પ્રોડક્ટની સ્થિતિ ઉર્જા નિપજની સ્થિતિ ઉર્જા પ્રક્રિયકની સ્થિતિ ઉર્જા કરતાં ઓછી છે. તો એનો મતલબ શું, તો જ્યારે નિપજ બને ને ત્યારે એને ઉર્જા બહાર ફેંકી હોય, તો નિપજ ઉર્જા બહાર ફેંકે તો એ પ્રક્રિયા કેવી થઈ, તો એ પ્રક્રિયા કેવી થઈ, તો ઉષ્મા કેવી થઈ સેપક. તો ખાસ સમજી લ્યો, તો જ્યારે પ્રોડક્ટની સ્થિતિ ઉર્જા એ પ્રક્રિયકની સ્થિતિ ઉર્જા કરતાં ઓછી હોય ત્યારે પ્રક્રિયા ઉષ્મા સેપક, અને આનાથી ઊંધું હોય ત્યારે એ ઉષ્મા શોષક. આ ઉષ્મા સેપકનો ગ્રાફ છે, બે ગ્રાફ મેં તમને દર્શાવી દીધા. આ ઉષ્મા સેપકનો છે, આ ઉષ્મા સેપકનો છે, અને ઓલો કેનો છે ઉષ્મા શોષક. આ શેના માટેનો છે ઉષ્મા શોષક, આ શેના માટેનો છે ઉષ્મા સેપક. રેડી, જોઈ લેજો બે ગ્રાફ. તો ખાસ સમજો સ્થિતિ ઉર્જા એટલે શું, તો સંઘાતના સિદ્ધાંત ઉપરથી જ સ્થિતિ ઉર્જા આવી છે. જ્યારે બે અણુઓ ભટકાય ત્યારે મધ્યવર્તી નિપજમાં કન્વર્ટ થાય, તો એ મધ્યવર્તી નિપજમાં કન્વર્ટ થવા માટે એની પાસે કંઈક મિનિમમ ઉર્જા હોવી જોઈએ. એટલે કે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેવા માટે પ્રક્રિયકો પાસે કાંઈક મિનિમમ ઉર્જા હોવી જોઈએ. તો એ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેવા માટે પ્રક્રિયાઓ પાસે જે મિનિમમ ઉર્જા હોવી જોઈએ, મિનિમમ ઉર્જાને શું કહેવાય સક્રિયકરણ ઉર્જા. સક્રિયકરણ ઉર્જાનો ગ્રાફ આપણે કેવી રીતે દર્શાવવો, તો કોઈ પણ પ્રક્રિયક માટે સક્રિયકરણ ઉર્જાનો ગ્રાફ કેવી રીતે દર્શાવે, તો આ મેઇન ગ્રાફ છે. આ ગ્રાફ શું દર્શાવે છે, તો આ ગ્રાફ શેના માટે છે, તો આ રાસાયણિક પ્રક્રિયા માટે દર્શાવ્યો છે કે ભાઈ એબી માંથી નિપજ સી બને. પણ અહીંયા જો મધ્યવર્તી સી હોય તો આ એબી પ્રક્રિયક, આ ઝેડ, અને આ તમારી નિપજ. હવે આ પ્રક્રિયા તો અહીંયા એમાંથી બી આ પ્રક્રિયા મેં શેના માટે લીધી છે, એમાંથી બી હોય, કદાચ એમાંથી બી હોય તો એમાંથી આ બે તબક્કામાં એમાંથી સી અને સીમાંથી બી. તો અહીંયા મધ્યવર્તી કોણ છે સી, તો સી અહીંયા આવશે. ફાઇનલ નિપજ કોણ છે બી, તો બી અહીંયા આવશે, અને એ ક્યાં આવશે અહીંયા. અને આમાં ક્યાંથી શરૂઆત થાય, હંમેશા કોઈ દી ઝીરોથી શરૂઆત ન થાય, અહીંથી જ શરૂઆત થાય. શું કામ, અહીંથી અમુક વેલ્યુથી જ શરૂઆત થાય, કારણ કે તમારા પ્રક્રિયક પાસે કાંઈક તો ન્યૂનતમ સ્થિતિ ઉર્જા હોય જ. અહીંથી આમ પ્રક્રિયા થાય, આગળ જાય અને મધ્યવર્તી નિપજ બને, પછી અસ્થાયીમાંથી સ્થાયી નિપજ બનાવે. સ્થાયી નિપજ બનાવે એટલે ઉર્જાની કિંમત ઘટે છે. ઉર્જાની કિંમત ઘટે છે તો ઉર્જાની કિંમત ઘટતાય ઝીરો નહીં થઈ જાય, કારણ કે નિપજ પાસે કંઈક સ્થિતિ ઉર્જા હોય, તો એના ઉપરથી ઉષ્મા સેપક અને ઉષ્મા શોષક નક્કી થાય. જો નિપજની સ્થિતિ ઉર્જા વધારે હોય તો નિપજની સ્થિતિ ઉર્જા વધારે હોય તો ઉષ્મા શોષક. શું કામ, નિપજની સ્થિતિ ઉર્જા વધારે છે તો નિપજે ઉષ્મા શોષી હોય, નિપજ બનવા માટે ઉર્જા જોઈ હોય. અને જો નિપજની સ્થિતિ ઉર્જા ઓછી હોય તો નિપજ બને ત્યારે ઉષ્મા મુક્ત થઈ હોય તો ઉષ્મા સેપક. તો આ બેયના ગ્રાફ જોઈ લેજો, બરોબર. અને આમાંય તમારે આમાંય દર્શાવી હોય તો આ તમારી શું થઈ ગઈ, આ તમારી શું થઈ ગઈ ઈ એ સક્રિયકરણ ઉર્જા. હવે આમાં પાછું એક આવે, હજી એક ત્રીજો ગ્રાફ ઘણી જગ્યાએ જોવા મળે છે. આ ગ્રાફ આવો છે. આમાં સરખું સમજજો, થોડુંક લોચા થશે એટલે સરખું સમજજો. હું ટ્રાય કરીશ તમને પરફેક્ટ સમજાવી શકાય. ઈ આર, આ શું થઈ ગયું ઈપી, ઓકે ચાલો. અહીંયા આ એ, આ મધ્યવર્તી નિપજ સી, અને આ તમારી ફાઇનલ નિપજ બી, બરોબર. હવે અહીંયા શેની વેલ્યુ છે ઈપીની, બરોબર. હવે જુદા જુદા કલરથી તમને એક વસ્તુ દર્શાવું છું. તો પહેલાં આમ આવે, આ તમારું શું થાય,
આ ઈ એ થાય, બરોબર. હવે આને અહીંથી આમ જોડું એટલે આ તમારું શું થઈ ગયું, ઈપી થઈ ગયું, પ્રોડક્ટની એનર્જી. તો પ્રોડક્ટની એનર્જીને જો લઈ ખાલી અહીંથી આટલું લ્યો, આ જ વસ્તુ, તો એને ઈ એ ડેશ કહેવાય. ઈ એ ડેશ એટલે શું, તો બે પ્રકારની સક્રિયકરણ ઉર્જા હોય, એક પુરોગામીની અને બીજી સક્રિયકરણ ઉર્જા શેની હોય, પ્રતિગામીની. પુરોગામીની સક્રિયકરણ ઉર્જાને ઈ એ વડે દર્શાવાય અને પ્રતિગામીની સક્રિયકરણ ઉર્જાને શું દર્શાવાય, ઈ એ ડેશ વડે. તો ઈ એ ડેશ એટલે શું થાય, તો બીનો તમે અહીંથી આમ લીટો કરો ને, તો અહીંથી સીમાંથી જ્યારે આમ નીચે લીટો અડાડો, જ્યારે આ લાઈન નીચે અડાડો, તો ઈ પીના અક્ષને જ્યાં છેદે ત્યાંથી જે આટલી વેલ્યુ આવે ને, એ શેની હોય, ઈ એ ડેશની. ઈ એ ડેશની એટલે શું, પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા. એટલે કે બીમાંથી શું બનાવતા હોય, એ બનાવતા હોય, તો એના માટેની સક્રિયકરણ ઉર્જા ઈ એ ડેશ. એક જ મિનિટ, એમ કરો તમને બે અલગ અલગ દેખાડું, બહુ મજા આવશે, બરાબર, કાંઈ વાંધો નહીં. આમાં ઘણાઈને નહીં સમજાણું હોય, અલગ અલગ આપણે કરી નાખી. આપણે આ કરતા કે નહીં, જેને આમાં પ્રોબ્લેમ હોય ને મને કહેજો, બરાબર. આપણે આ કરતા, આ શું છે, આ એ છે, એમાંથી મધ્યવર્તી નિપજ આપણે શું બનાવી, આ સી, અને એમાંથી ફાઇનલ પ્રોડક્ટ બી બની, બરોબર. હવે આમાં બીની નથી દર્શાવતો, ઓનલી એની જ દર્શાવું. તો આ એની અહીંયા ઉર્જા કેટલી છે, ઈ આર જેટલી છે, બરોબર. તો અહીંયા સક્રિયકરણ ઉર્જા દર્શાવવા માટે હું અહીંથી શું કરતો, તો અહીંથી એક લાઈન લેતો, પછી અહીંથી સીમાંથી આમ દોર નાખું, તો આ છે, આ તમારી સક્રિયકરણ ઉર્જા ઈ એ. પણ આ જે સક્રિયકરણ ઉર્જા ઈ એ છે ને, એ કઈ છે, પુરોગામી છે. કઈ છે, પુરોગામી. હવે હું શું કરું, આ જ ગ્રાફ, બીજો આપણે નથી લેવો, આ જ ગ્રાફ. હરખું સમજજો. અહીંયા શું આવશે, એ, અહીંયા હાઈટ એ સી, અહીંયા બી. તો હવે આમાં ઈ એથી નહીં દોરવાનો, ક્યાંથી દોરવાનો, નિપજથી. આમ લીટી નિપજથી દોરો એટલે અહીંયા અડે, ઈ એની કેટલી વેલ્યુ હોય, તો એની ઈપી જેટલી વેલ્યુ થાય ને. અહીંથી આમ દોરો એટલે અહીંયા જે આ કિંમત મળી, આટલી કિંમત, તો એ શેની છે, નિપજની ન્યૂનતમ સ્થિતિ ઉર્જા છે. અને હવે અહીંથી સીમાંથી દોરો, તો અહીંયા જ્યાં અડે, આ શું થઈ ગયું, આ ઈ એ ડેશ થઈ ગયું. આ ઈ એ ડેશ એટલે શું, આ ઈ એ ડેશ એટલે શું થાય, તો કોની, આ ઈ એ ડેશ એટલે કોની, તો નિપજની. આ શું થઈ ગયું, ઈ એ ડેશ, તો પ્રતિગામી પ્રક્રિયા માટે સક્રિયકરણ ઉર્જા ઈ એ ડેશ, બરોબર. તો આ બે ગ્રાફ આવી રીતે અલગ અલગ હોય છે, જોઈ લેજો. એ તમે કઈ રીતે દર્શાવો, અને ઈ એ ડેશ એટલે શું થાય, ચેન્જ છે, જોજો. હવે આમાં હું ઈ એ ભેગું કરું તો આને ઈ એ કહેવાશે, તો ઈ એ એટલે શું થશે, તો પાછું ઓનલી ક્યાં સુધીનું મૂલ્ય, અહીંયા સુધીનું. આ શું થઈ જાય, આ ઈ એ થઈ જાય. પણ ઈ એ ડેશ એટલે શું થાય, ઈ એ ડેશ એટલે, તો ઈ એ અને આટલું બે થાય, આ બે આવશે. તો ઈ એ ડેશ એટલે શું થશે, તો અહીંથી આટલું બધું આવશે. આ ઈ એ ડેશ થયું, અને આ અહીંયા સુધીનું જ, આ ખાલી આટલું જ અહીંથી આટલું જ, આ જો આ દેખાય છે, આટલું જ. આ તમારું શું થઈ ગયું, ઈ એ થઈ ગયું. રેડી, ચાલો તો હવે જોઈ લઈ વર્ડ ટુ વર્ડ. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકના અણુઓ વચ્ચેના બંધ તૂટે છે, નિપજના અણુઓ વચ્ચે નવા બંધ રચાય છે. રાસાયણિક પ્રક્રિયામાં અનુભવવા માટે પ્રક્રિયકના અણુઓ વચ્ચે અથડામણ થવી ખૂબ જ જરૂરી છે. અથડામણ અનુભવતા બધા જ અણુઓ રાસાયણિક પ્રક્રિયા અનુભવશે નહીં. શું કામ નહીં અનુભવે, કારણ કે બધાય અથડામણ બનાવે છે, એમાંથી બધાય અથડામણ જે અનુભવે છે એ બધાય અથડામણ અનુભવતા અણુઓ પાસે જરૂરી ઉર્જા નથી. અથડામણમાં આ પ્રક્રિયામાં વાયુમય અવસ્થામાં રહેલા પ્રક્રિયકો અથડામણ માટે એકબીજાની નજીક આવે છે ત્યારે તેઓ અપાકર્ષણ અનુભવે. બે અણુ એકબીજાની નજીક આવતા જાય તેમજ અણુઓની ગતિ ઉર્જા ઘટતી જાય અને સ્થિતિ ઉર્જા શું થતી જાય, વધતી જાય. જો બે અણુઓ જરૂરી ગતિ ઉર્જા ધરાવતા નહીં હોય તો
તો નજીક આવતા બંને અણુઓ અપાકર્ષણથી એકબીજાથી શું વયા જાય, દૂર વયા જાય, અને દૂર વયા જાય જરૂરી ગતિ ઉર્જા ન હોય તો એકબીજા સાથે જોડાઈ ન શકે, અપાકર્ષણથી ક્યાં વયા જાય, દૂર વયા જાય, તો શું થાય, પ્રક્રિયા થતી નથી, એટલે કે મધ્યવર્તી નિપજ મળતી નથી. ફળદાયક અથડામણ અથવા તો સંઘાત અનુભવવા માટે દરેક અણુઓ પાસે ઓછામાં ઓછી અમુક ગતિ ઉર્જા હોવી જરૂરી છે. પ્રક્રિયામાં ભાગ લેવા માટે અણુઓ પાસે જે ન્યૂનતમ ગતિ ઉર્જા હોવી જોઈએ એને શું કહેવાય છે? એને શું કહેવાય છે? સક્રિયકરણ ઉર્જા. જો અણુઓ એ અથવા તેનાથી વધુ ઉર્જા ધરાવતા હોય તેવા હંમેશા નિપજમાં નિપજ કોણ બનાવી શકે? સંઘાત કરી ફળદાયક અથડામણ કોણ આપી શકે? કોણ ભટકાય તો મધ્યવર્તી નિપજ બને ને પછી નિપજ બને? તો એવા જ અણુઓ અથડાય કે ભટકાઈને મધ્યવર્તી કે ફાઇનલ નિપજ બનાવી શકે કે જે અણુઓ પાસે ઓછામાં ઓછી એની ઉર્જા કેટલી હોવી જોઈએ, સક્રિયકરણ ઉર્જા જેટલી અથવા તો એનાથી વધારે. આના ગ્રાફ મેં તમને દર્શાવી દીધા, બરોબર. હવે આ ગ્રાફમાં ખાસ યાદ રાખજો, ઈ એ આ કોની છે? પ્રક્રિયકની ઉર્જા. આ કોની છે? આ કોની છે? આ તમને ગ્રાફમાં દર્શાવ્યું ને, આવી રીતે ગ્રાફ હોય તો આટલી આખી ઉર્જાનું મૂલ્ય અહીંથી એટલું, એ કોની થઈ? અહીંથી આટલું આખું મૂલ્ય એ કોનું થયું? તો પ્રક્રિયકની ન્યૂનતમ ઉર્જા. આ નિપજ છે તો અહીંથી મડાડતું તો આ કોનું થયું? ન્યૂનતમ નિપજની ન્યૂનતમ ઉર્જા. તો આ બેનો જે તફાવત હોય ને એને શું કહેવાય? એને પ્રક્રિયાની ઉર્જા કહેવાય. જો આ મેં હમણાં જ કીધું, જો નિપજોની ન્યૂનતમ સ્થિતિ ઉર્જા પ્રક્રિયકોની કુલ સ્થિતિ ઉર્જા કરતાં વધારે તો ઉષ્મા શોષક અને ઓછી તો ઉષ્મા સેપક, બરોબર. પછી ઈ એ ડેશ, તેથી ડેલ્ટા એ ધન પ્રક્રિયા તો ઉષ્મા શોષક. ઈ એટલે શું? ઈ એટલે શું? હમણાં જ સમજાયું, પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા. ઈ એ ડેશ એટલે પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા. જો પુરોગામીની સક્રિયકરણ ઉર્જા વધારે તો ઉષ્મા સેપક, ઉષ્મા શોષક, અને જો પ્રતિગામીની સક્રિયકરણ ઉર્જા વધારે તો ઉષ્મા સેપક, બરોબર. હવે આપણે ખબર જ છે કે ઉદ્દીપક શું કરે છે? ઉદ્દીપક શું કરે છે? તો આપણે એક વસ્તુ સિમ્પલ ખબર છે કે રાસાયણિક પ્રક્રિયામાં ઉદ્દીપક શું કરે? તો નોર્મલી ઉદ્દીપક પ્રક્રિયાનો વેગ શું કરે છે? વધારે છે. હંમેશા સમજી લેજો, જે રાસાયણિક પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા ઓછી એ રાસાયણિક પ્રક્રિયા સ્પીડમાં થાય. તો ઉદ્દીપક વેગ વધારે. અને બીજું શું કરે છે? તો ઉદ્દીપક એની કિંમત ઘટાડે છે. ઉદ્દીપક બીજું શું કામ કરે? એની કિંમત ઘટાડે છે. સક્રિયકરણ ઉર્જા ઘટાડે છે. ઉદ્દીપક સક્રિયકરણ ઉર્જા ઘટાડે છે. એનાથી શું થાય? તો એનાથી એવું થાય છે કે ભાઈ ઘણા અણુઓની, જો પેલા શું હતું કે ભાઈ દાખલા તરીકે ટોટલ 50 અણુ હતા, 50 અણુ, બરોબર. હરખું સમજો, એક સિમ્પલ એક્ઝામ્પલ દઉં છું. 50 અણુ હતા. સક્રિયકરણ ઉર્જા કેટલી હતી? અહીંયા સક્રિયકરણ ઉર્જા 20 હતી, 20 જૂલ, બરોબર. સક્રિયકરણ ઉર્જા 20 જૂલ પ્રતિ મોલ હતી. 50 અણુઓમાંથી 30 અણુઓ 15 જૂલ જેટલી જ ઉર્જા ધરાવતા હતા. 50 અણુઓમાંથી 30 અણુઓ પાસે ટોટલ 50 અણુઓ હતા, એમાંથી કોના 50 અણુઓ હતા? પ્રક્રિયકના 50 અણુઓમાંથી 30 અણુઓ પાસે 15 જૂલ જેટલી ઉર્જા હતી. તો આ નિપજ બનાવી શકે? આ 30 અણુઓમાંથી નિપજ બનશે? નહીં બને. તો વૈધા કેટલા? 20 અણુઓ પાસે 25 જૂલ ઉર્જા ધરાવતા હતા. તો આ પ્રક્રિયાઓ, આ અણુઓ શું આપશે? આ અણુઓ તમને શું આપશે? આ અણુઓ જ્યારે અથડાશે ત્યારે તમને શું મળશે? નિપજ મળશે. હવે તમે આમાં શું નાખો? તો ઉદ્દીપક નાખો તો એની વેલ્યુ ઘટી જાય, અને એની વેલ્યુ ઘટી કેટલી થઈ ગઈ? માની લ્યો કે 15, એને હજી ઘટાડી દે. એની વેલ્યુ ઘટીને કેટલી થઈ ગઈ? ઉદ્દીપક નાખતા એને સક્રિયકરણ એન્થાલ્પી ઘટાડી દીધી, સક્રિયકરણ ઉર્જા ઘટાડી દીધી, કેટલી કરી નાખી? 14 જૂલ. તો હવે શું થશે? તો આ 30 અણુઓ શું આપવા માંડશે? નિપજ નહોતા આપતા તો નિપજ આપશે. ક્યારે નિપજ આપવા માંડ્યા? ઉદ્દીપક નાખ્યા પછી કે ઉમેર્યા પછી. પછી આને નિપજ આપવાની શું કરી દીધી? ચાલુ કરી દીધું. તો વસ્તુ એ જ સમજાવી છે કે જ્યારે 50 અણુ હતા, વસ્તુ આપણે એ જ સમજાવી છે કે ભાઈ ઉદ્દીપક નાખો છો,
50 અણુ હતા, હરખું એકવાર પાછું એક્ઝામ્પલ સમજી લેજો. 50 અણુ હતા, તેમાંથી 30 અણુઓની ઉર્જા 15 જૂલ હતી, 20 અણુઓની ઉર્જા 25 જૂલ હતી. પણ સક્રિયકરણ ઉર્જા એન્થાલ્પી, રાસાયણિક પ્રક્રિયા થવા માટે સક્રિયકરણ એન્થાલ્પી કેટલી હતી? 20 હતી. ઉર્જા કેટલી હતી? 20. તો આ 30 અણુઓ પાસે 15 જૂલ જેટલી જ ઉર્જા હતી, બધાની 15 જ હતી. તો બે અથડાઈને એ નિપજ બનાવી શકે નહીં, નિપજ ન બનાવી શકે. તો આ 30માંથી નિપજ ન જ બનતી. ઓનલી નિપજ કેના કારણે બની? કેના કારણે બનતી હશે? જે બનતી હશે તો 20ના કારણે, કારણ કે એની જ ઉર્જા સક્રિયકરણ એન્થાલ્પી જેટલી અથવા તો વધારે છે. પણ જો તમે જેવો ઉદ્દીપક નાખી દો એટલે ઉદ્દીપક આની સક્રિયકરણ ઉર્જા ઘટાડી દે, અને ઘટાડીને કેટલી કરી નાખી? 14 કરી નાખી. તો આ ઉદ્દીપકે સક્રિયકરણ ઉર્જાની વેલ્યુ 14 કરી નાખી. તો એનો મતલબ શું થયો? તો હવે આ 30 અણુઓ શું આપી શકશે? આ 30 અણુઓ શું આપી શકશે? નિપજ આપી શકશે. તો હવે નિપજ આપવાવાળા અણુઓ પહેલાં 20 જ હતા, પણ જેવી ઉદ્દીપક નાખ્યો એટલે સક્રિયકરણ ઉર્જા ઘટી ગઈ, તો 30 અણુઓ નિપજ આપવા માટે સક્ષમ બન્યા. તો નિપજ વધવા માંડી, નિપજ વધી, વધારે ઝડપથી બનવા માંડી. તેનો મતલબ એ થયો કે પ્રક્રિયા વેગ શું થયો? વધ્યો. તો નિપજ પ્રક્રિયા વેગ વધારે છે. કઈ રીતે વધારે છે? તો સક્રિયકરણ ઉર્જા ઘટાડીને. ગ્રાફ કઈ રીતે આવે? આ શું છે? આ કોઈ એક પ્રક્રિયા કે છે, આવી રીતે આમ છે, બરોબર. આ બી, આ તમારું સક્રિયકૃત સંકીર્ણ ઈ. તો આ તમારી શું થઈ ગઈ? આ હમણાં જ આપણે ગ્રાફ દોર્યા ભાઈ, હવે આવડવું જોઈએ. આ તમારી શું થઈ ગઈ? ઈ આર. ઈ આર એટલે શું? પ્રક્રિયકની ઉર્જા. પ્રક્રિયકની ઉર્જા. અને અહીંથી આમ લીટો દોરવું એટલે એ તમારી શું થઈ જાય? ઈપી, નિપજની ઉર્જા. અને આ અમારો અક્ષ છે. હવે આ શું છે? ઉદ્દીપક વગર. હવે હું ઉદ્દીપક નાખું તો એનો ગ્રાફ આવો કંઈક બને. ઉદ્દીપક નાખું તો આવો કંઈક ગ્રાફ બને. હવે આમાં સક્રિયકરણ ઉર્જા ગણો તો. અને આ શું છે? ઉદ્દીપક ઉમેર્યા પછી. તો મેં જેવો ઉદ્દીપક ઉમેર્યો તો શું થયું? તો પહેલા સક્રિયકરણ ઉર્જા કેટલી હતી? આટલી હતી. પહેલા સક્રિયકરણ ઉર્જા આટલી હતી. હવે ઉદ્દીપક નાખ્યો તો સક્રિયકરણ ઉર્જા હવે કેટલી થઈ ગઈ? ઓનલી તો આટલી જ થઈ ગઈ. તો સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કેટલો આવ્યો? તો આટલી એને સક્રિયકરણ ઉર્જા શું કરી દીધી? ઘટાડી દીધી. તો વસ્તુ એ જ કહેવા માંગે છે, ઉદ્દીપક નાખવાથી સક્રિયકરણ ઉર્જા શું થાય છે? ઘટી જાય છે. પહેલા સક્રિયકરણ ઉર્જા આટલી હતી, વ્હાઇટ અહીંથી અહીંયા સુધી. હવે ઉદ્દીપક નાખ્યો ત્યારે એનો ગ્રાફ આવો થઈ ગયો. તો હવે સક્રિયકરણ ઉર્જા કેટલી થઈ? તો આટલી જ થઈ, બરોબર. તો સક્રિયકરણ ઉર્જામાં થયેલો ફેરફાર કેટલો આવ્યો? તો આટલો શું આવ્યો? આ સક્રિયકરણ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા ઈ એ. આટલો શું કર્યો? નિપજે સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કર્યો. ઉદ્દીપક નાખ્યા પછી. ઉદ્દીપક નાખો એટલે સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો થયો, તો આટલો ઘટાડો થયો. હવે ખાસ યાદ રાખજો, ઉદ્દીપક પ્રક્રિયાનો વેગ વધારે છે, પણ સંતુલન અચળાંકમાં કોઈ અસર કરતું નથી, બરોબર. આ સિદ્ધાંત પ્રમાણે ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો સાથે શ્રણિક બંધ બનાવી લે અને મધ્યવર્તી સંકીર્ણમાં પ્રવર્તે છે, અને શ્રણિક અસ્તિત્વ હોય છે. વિઘટન પામી નિપજો અને ઉદ્દીપક આપે. ઉદ્દીપક છે એ હંમેશા શું કરશે? તો ઉદ્દીપક છે ને એ પ્રક્રિયકો સાથે શ્રણિક મધ્યવર્તી નિપજ બનાવી લે, અને મધ્યવર્તી નિપજ બનાવ્યા પછી એ પાછો તૂટી જાય અને તમને ફાઇનલ નિપજ અને શું આપી દે છે? એ સમજાવે છે કે ભાઈ ઉદ્દીપક શું કરે છે. તો કોઈ એક પ્રક્રિયા છે A + B C. આમાં તમે ઉદ્દીપક શું નાખો? ડી નાખો. ડી અહીંયા ઉદ્દીપક તરીકે કોણ નાખો? ડી. તો ડી શું કરે છે? A + B + D સાથે જોડાઈ શું બનાવી નાખે? મધ્યવર્તી સંકીર્ણ બનાવી નાખે. અને આ મધ્યવર્તી સંકીર્ણ છે એ આગળ જઈને તમને શું આપશે? ફાઇનલ નિપજ. અને પાછો ઉદ્દીપક શું પડી જાય? છૂટો પડી જાય. એટલે કે પ્રક્રિયા દરમિયાન ઉદ્દીપક વપરાતો નથી. પ્રક્રિયા દરમિયાન ઉદ્દીપક નથી વપરાતો તો પ્રક્રિયાના અંતે તમને ઉદ્દીપક પ્રાપ્ત થઈ જાય છે. એટલે જ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં ઉદ્દીપક કેવો નાખવો પડે? તો ઓછી માત્રામાં નાખવો પડે, કારણ કે એ પ્રક્રિયામાં નથી વપરાતો. ખાસ આ સમજી લેજો, ઉદ્દીપકનું ઓછું પ્રમાણ પણ પ્રક્રિયકોના વધારે જથ્થાને ઉદ્દીપિત કરી શકે છે. ઉદ્દીપક પ્રક્રિયાની ગિબ્સ ઉર્જામાં ફેરફાર કરતો નથી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ડેલ્ટા જીમાં કાંઈ ચેન્જ નહીં કરે. સ્વયંસ્ફુરિત પ્રક્રિયાને ઉદ્દીપિત
કરે છે, જે પ્રક્રિયા થતી હોય એ જ પ્રક્રિયાને કરવી. પ્રક્રિયા ચાલુ ન કરાવી શકે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા ચાલુ નથી થઈ, તમે ઉદ્દીપક નાખ્યા રાખો તો પ્રક્રિયા કોઈ દી ચાલુ નહીં થઈ. ચાલુ પ્રક્રિયા હોય, પ્રક્રિયા એકવાર ચાલુ થાય પછી એનો વેગ વધારે. પ્રક્રિયા સ્ટાર્ટ ન કરાવી શકે, બરોબર. પરંતુ બિનસ્વરૂપરિત પ્રક્રિયાનું ઉદ્દીપક નથી કરતો. ખાસ ગિબ્સ ઉર્જામાં ફેરફાર કરતો નથી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બીજું, સંતુલન અચળાંક ઉપર પણ કાંઈ અસર નહીં કરે. ખાલી શું કરશે? સંતુલન સ્થાપવા માટે જે સમય હોય સમય ઓછો કરી દે. એટલે કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે એટલે વહેલું સંતુલન સ્થપાઈ જાય. સંતુલન વહેલું સ્થપાઈ જાય એનો મતલબ એ નથી કે સંતુલન અચળાંકમાં ફેર થશે. સંતુલન અચળાંકમાં ફેર નહીં થાય. બીજું એક ખાસ સાંભળી લ્યો, પુરોગામી હોય કે પ્રતિગામી, બે પ્રક્રિયાના વેગમાં ઉદ્દીપક સમાન રીતે જ વધારો કરે. ઉદ્દીપક પુરોગામી અને પ્રતિગામી બે પ્રક્રિયાનો વેગ સમાન રીતે વધારે છે. તો આ પ્રક્રિયા અક્ષ અને આ સ્થિતિ ઉર્જા. તો ઉદ્દીપક વગર આવો ગ્રાફ થાય, ઉદ્દીપક સાથે આવો ગ્રાફ થાય તો સક્રિયકરણ ઉર્જામાં, સક્રિયકરણ એન્થાલ્પીમાં કેટલો ઘટાડો થયો? તો આટલો ઘટાડો કર્યો ઉદ્દીપક, બરોબર. હવે રાસાયણિક પ્રક્રિયાનો સઘાંત સિદ્ધાંત. ભાઈ સંઘાંત સિદ્ધાંત રાસાયણિક પ્રક્રિયાનો શું કહે, કઈ રીતે આવે, એ બધું જ આપણે ક્યાં ભણશું? નેક્સ્ટ લેક્ચરમાં ભણશું, બરોબર. આપણો છેલ્લો ટોપિક છે, પછી અહીંયા તમારું ચેપ્ટર પૂરું થશે આના પછી. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે રાસાયણિક પ્રક્રિયાઓનો સઘાંત સિદ્ધાંત સમજવાનો છે, જેમાંથી 50% તો મેં તમને વસ્તુ સમજાવી દીધી, કાંઈ એટલે કાંઈ છે નહીં. ઓકે, તો ચાલો નેક્સ્ટ લેક્ચરમાં આપણે સઘાંત સિદ્ધાંત સમજશું. થેન્ક યુ.